વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચનો વિશે ચર્ચા કરી રહ્યા હતા। આજે પણ આપણે જે ગઈકાલના વિડિયોમાં એટલે કે આગળના વિડિયોની અંદર જેટલા ક્વેશ્ચનોનું સોલ્યુશન બાકી રહ્યું હતું એટલા ક્વેશ્ચનોનું સોલ્યુશન આજે આપણે કરવાનું છે। તો ટેક્સ્ટ બુક ન લઈને બેઠા હોય તો ફટાફટ લઈ આવો અને જ્યાંથી આપણે પહોંચેલા છીએ ત્યાંથી આગળ ક્વેશ્ચનના સોલ્યુશન આપણે આજે કરતા જવાના છે। સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 5 સુધી આપણે કમ્પ્લીટલી બધું સોલ્યુશન કરેલું હતું। આપણે આજે પહોંચ્યા છીએ ક્વેશ્ચન નંબર 6 પર। છઠ્ઠો ક્વેશ્ચન આપણને એવો આપેલો છે કે નીચેના વિધાનો માટે કારણો આપો। એટલે કે નીચે અમુક વિધાન આપેલા છે અને વિધાનના આપણે વૈજ્ઞાનિક કારણો આપવાના છે। તો ક્વેશ્ચન નંબર 6 વૈજ્ઞાનિક કારણો, એમાં પહેલું વૈજ્ઞાનિક કારણ અ નંબરનું વૈજ્ઞાનિક કારણ આપણને એવું પૂછેલું છે કે ખાદ્ય પદાર્થોને પેક કરવા એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે। ફર્સ્ટ વૈજ્ઞાનિક કારણ ક્વેશ્ચન શું છે કે ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે। હવે આ વસ્તુ આપણે જાણીએ છીએ કારણ કે આપણે જ્યારે પણ કોઈ બજારમાંથી વસ્તુ એટલે કે ખાવાની ચીજ વસ્તુ આપણે બજારમાંથી લઈ આવીએ છીએ તો ઓલમોસ્ટ એમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થયેલો હોય છે। દાખલા તરીકે દાબેલીના પેકિંગ માટે જે સિલ્વર કાગળ વપરાય છે અથવા તો પછી હોટેલમાંથી ટિફિન મંગાવ્યું હોય તો રોટલીના પેકિંગમાં જે સિલ્વર કલરનો કાગળ વપરાય છે એ બીજું કાંઈ જ નહીં એલ્યુમિનિયમ ધાતુ હોય છે। હવે અહીંયા આપણને એ વસ્તુને વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે પૂછેલું છે કે શા માટે ખાદ્ય પદાર્થોના પેકિંગમાં આ એલ્યુમિનિયમ ફોઇલ મતલબ એનું પાતળું અમથો વરખ એવું કહી શકાય, એટલે કે એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે? તો કે આપણે જાણીએ છીએ કે ધાતુ તત્વ છે એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે। એટલે કે એલ્યુમિનિયમ ધાતુ હોવાથી ટીપાઓ પણ આનો ગુણધર્મ ધરાવે છે, પાતળું પતરું બનાવી શકાય છે। એટલે કે એલ્યુમિનિયમ ધાતુને ટીપીને એની ફોઇલ બનાવી શકાય છે અને એ કેવા સ્વરૂપની હોય છે તો કે એકદમ પતલું એવું તો કાગળ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે કે જેથી કરીને ખોરાકને આપણે એની અંદર સંગ્રહી શકીએ અને એને કારણે ખોરાક છે બગડતો પણ અટકે છે। એટલે એટલા માટે ક્વેશ્ચન નંબર એના આન્સરમાં આપણે લખી શકીએ કે એલ્યુમિનિયમ ધાતુ તત્વ હોવાથી તે ટીપાઓ પણ આનો ગુણ ધરાવે છે। જેથી તેમાંથી ફોઇલ સરળતાથી બનાવી શકાય છે। માટે અહીંથી કરી દેવાનો છે ક્વેશ્ચન રિપીટ, એટલે કે ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે। ક્લિયર? એટલે કે આ વસ્તુ યાદ રાખવાની કે એલ્યુમિનિયમ ધાતુ તત્વ છે, ટીપાઓ પણ એનો ગુણધર્મ ધરાવે છે। એટલે મેઇન કીવર્ડ જેને કહી શકાય ટીપાઓપણું અને તેમાંથી ફોઇલ બનાવવી ઈઝી પડે છે। અધાતુની ફોઇલ આપણે બનાવી શકતા નથી અને જો એના માટે થઈને કોઈ ડબ્બાનો ઉપયોગ કરે તો ડબ્બો તો શું છે કે ખર્ચો ઘણો બધો વધી જાય અને કદાચ જો કાગળમાં પેકિંગ કરવામાં આવે તો કાગળ છે એમાંથી તેલ જેવા પદાર્થોનું શોષણ કરી લેશે અથવા તો પછી કાગળમાં ખોરાક બગડી જવાની પોસિબિલિટી છે। એટલે કે ધાતુની ધાતુ અને કાગળ જેવી પાતળી
બંને રીતે ઇઝીલી અવેલેબલ હોવાથી ખાદ્ય પદાર્થનું પેકિંગ એલ્યુમિનિયમની ફોઇલમાં કરવામાં આવે છે. એટલે કે અહીંયા માટે કરીને પછી તમારે લોકોએ ક્વેશ્ચન રિપીટ કરી દેવાનો છે. આપણે શું છે કે આને ઘણું બધું સમાવી શકે એટલા માટે હું નથી કરતી. એટલે કે અહીંયા માટે ખાદ્ય પદાર્થોના પેકિંગમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. બીજું વૈજ્ઞાનિક કારણ એવું આપણને પૂછેલું છે કે ગરમ પ્રવાહીમાં ડુબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે. એટલે કે કોઈ ગરમ પ્રવાહીમાં જે પણ તે સળિયા ડુબાડવામાં આવે એ સળિયા ધાતુઓના બનાવેલા હોય છે. શા માટે? હવે એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કઈ પ્રક્રિયા માટે કે શેના માટે. એમ જસ્ટ આટલું પૂછેલું છે કે ગરમ પાણીમાં ધાતુના સળિયા શું કામ ડુબાડવામાં આવે. હવે આપણે જસ્ટ એક કલ્પના કરી શકીએ કે ગરમ પાણીની અંદર કોઈ સળિયો ડુબાડેલો છે. એ ધાતુ અધાતુ આપણે પછી રાખીએ, પણ ગરમ પાણીમાં કોઈ સળિયો ડુબાડવા પાછળનો ઉદ્દેશ્ય શું હશે? તો કે એક ગરમી, ગરમ પાણીમાં રહેલી ગરમી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થઈને સળિયો રાખેલો હશે. બાકી ગરમ પાણીમાં સળિયા ડુબાડવાની જરૂર હતી શું? એટલે પ્રક્રિયા નથી આપી, પણ આટલું સમજી શકાય કે ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક સળિયાને વાહક પદાર્થ તરીકે રાખેલો છે કે જેથી કરીને ગરમ પાણીની ગરમી અન્ય જગ્યાએ પહોંચાડી શકવા માટેનો ઉદ્દેશ્ય હોઈ શકે. હવે એ સળિયો ધાતુ તત્વનો શા માટે? તો કે આપણે જાણીએ છીએ ધાતુ તત્વ એ ઉષ્માના સુવાહક છે. માની લો કે ધાતુની બદલે અધાતુનો સળિયો રાખેલો હોત તો ત્યાં ગરમીનું વહન થઈ શક્યું હોત નહીં. અહીંયા હકારાત્મક અર્થમાં પૂછેલો છે કે ધાતુનો સળિયો ડુબાડવામાં શા માટે આવે છે, તો આપણે લખવાનું કે ધાતુ તત્વ, આન્સરની અંદર લખી શકાય ધાતુ તત્વ ઉષ્માના સુવાહક હોવાથી તેમાંથી ગરમીનું પ્રસરણ ઝડપથી થઈ શકે છે. માટે ગરમ પ્રવાહીમાં ડુબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે. હવે દાખલા તરીકે આ જ ક્વેશ્ચનને ઊંધી રીતે પૂછ્યો હોત તો કે ધારો કે તમને એવું કહ્યું હોત કે ગરમ પાણીમાં અથવા તો ગરમ પ્રવાહીમાં ડુબાડવામાં આવતા સળિયા અધાતુ તત્વોના બનેલા હોય છે. હવે જો અધાતુ તત્વના બનેલા માટે જો શબ્દ પ્રયોગ કરેલો હોય તો એ ગરમ પ્રવાહીમાં અધાતુના સળિયા મૂકવા પાછળનું કારણ શું? તો કે ગરમીનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ રોકવા માટે થઈને એ અધાતુનો સળિયો મૂકેલો હોવો જોઈએ. એટલે કે ગમે ત્યારે ક્વેશ્ચન ગમે તે ફોર્મમાં પૂછાઈ શકે, ગરમ પ્રવાહીમાં સળિયા ડુબાડેલા છે આવું કોઈ આવે અને જો ધાતુ પૂછેલું હોય તો આપણે એવું કહી શકાય કે સુવાહક છે, માટે ઝડપથી વહન કરવા માટે ડુબાડેલા હશે. અને જો અધાતુ શબ્દ વાપરેલો હોય તો આપણે કહી શકાય કે ઉષ્માના અવાહક છે કે મંદ વાહક છે, જેને કારણે ગરમીનું પ્રસરણ ધીમું કરવા માટે અથવા ન થવા દેવા માટે થઈને એ ડુબાડેલા હોવા જોઈએ. બાકી પ્રક્રિયા વિશે કોઈ કીધેલું હોય તો ચોક્કસપણે આપણે કોઈ જવાબ લખી શકીએ. અહીંયા પ્રક્રિયા તો કઈ કીધેલી છે નહીં, એટલે આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ધાતુ તો સુવાહક, ગરમીનું પ્રસરણ ઝડપથી થઈ શકે, અને જો શબ્દ અધાતુ મૂકેલો હોય તો મંદ વાહક અથવા તો અવાહક, અને ગરમીનું પ્રસરણ ધીમે અથવા તો ન થાય. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. વૈજ્ઞાનિક કારણ ત્રીજું. નેક્સ્ટ ક્વેશ્ચન તમને એવો પૂછેલો છે કે ઝિંક ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝિંકને વિસ્થાપિત કરી શકતું નથી. ઝિંક ક્ષારનું દ્રાવણ મતલબ તમને આપેલું છે ZnSO4. SO4 જ્યાં આવેલું હોય એને તમે ક્ષાર પણ કહી શકો છો. આ તમારી જાણકારી માટે, કેમ કે આપણે એસિડ સાથેની પ્રક્રિયા ભણ્યા હતા કે
વારંવાર મેં તમને આ વસ્તુ કીધેલી છે કે જ્યારે આવા ક્વેશ્ચનો પૂછાય ત્યારે તમને જણાવેલી મેં 4 ધાતુમાંથી જ કોઈ 2 ધાતુની વાત કરેલી હશે અને આપણી 4 ધાતુ કઈ છે તો કે એલ્યુમિનિયમ, એનાથી નબળી ઝિંક, એનાથી નબળું લોખંડ અને એનાથી નબળું કોપર. એટલે જ્યારે પણ ઝિંક સલ્ફેટ, કોપર, એલ્યુમિનિયમ, લોખંડ આવા શબ્દો આવે ત્યારે તમને ફરજિયાત આ ધાતુની સક્રિયતા શ્રેણી યાદ આવી જવી જોઈએ. કે 9મા વાળો, આ 10મા વાળો, 11મા વાળો અને 12મા વાળો. હવે તમને શું કીધું? ઝિંક ક્ષારના દ્રાવણમાં એડ કરેલું છે કોપર, તો કોપર ઝિંકને ધક્કો મારી શકતો નથી. એટલે કે 9મા વાળો 11મા વાળાને ધક્કો મારી શકતો નથી. શા માટે? તો કે આપણે જાણીએ છીએ કે કોપર એ ઝિંક કરતા ઓછું સક્રિય છે. એટલે કે કોપરની સક્રિયતા, કોપરની શક્તિ ઝિંક જેટલી છે નહીં. અને ઝિંક કરતા ઓછું સક્રિય હોવાને કારણે આ ઓછી સક્રિય ધાતુ એનાથી વધારે સક્રિય ધાતુને ધક્કો મારીને વિસ્થાપિત કરી શકતું નથી. એટલે આપણા વૈજ્ઞાનિક કારણનો જવાબ આપણને મળી જશે. એટલે આન્સર શું લખશું? તો કે ઝિંક કરતા કોપર ઓછી સક્રિય ધાતુ છે. ઓછી સક્રિય ધાતુ છે અને ઓછી સક્રિય ધાતુ તેનાથી વધારે સક્રિય ધાતુને વિસ્થાપિત એટલે ધક્કો મારવો આપણી ભાષામાં, વિસ્થાપિત કરી શકતી નથી. માટે ઝિંક ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝિંકને વિસ્થાપિત કરી શકતું નથી. આ તો અહીંયા ઝિંક અને કોપરની વાત હતી. આના બદલે તમને લોખંડ અને કોપર પણ પૂછાઈ શકે, લોખંડ અને ઝિંક પણ પૂછાઈ શકે, એલ્યુમિનિયમ સાથે કોપર પૂછાઈ શકે, એલ્યુમિનિયમ સાથે ઝિંક પૂછાઈ શકે, એલ્યુમિનિયમ સાથે લોખંડ પૂછાઈ શકે. એટલે કે 4 સક્રિય ધાતુને જ આડીઅવડી કરીને કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે બિલકુલ મૂંઝાયા વગર સક્રિયતા શ્રેણીને રફ કામમાં લખી નાખવાની, ધોરણ 9 10 11 પર આપી દેવાના અને પછી પ્રશ્ન વાંચશો. તમને ઈઝીલી આવી જશે કે સાચો જવાબ શું આવે અને કઈ રીતે આવે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણ આપણે ઓલરેડી આની પહેલા ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને કીધેલો છે કે સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. એ સોડિયમ ધાતુ અને કેરોસીન ધાતુને કેરોસીનમાં સંગ્રહ કરવા પાછળનું કારણ શું છે? એ ઓલરેડી આપણે જ્યારે ધાતુ તત્વની પાણી સાથેની પ્રક્રિયા ભણ્યા હતા ત્યારબાદ હોમવર્કની અંદર મેં તમને આનું સોલ્યુશન કરવાનું કીધેલું હતું અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને આખું વૈજ્ઞાનિક કારણ લખાવેલું પણ છે કે સોડિયમ સક્રિય ધાતુ હોવાને કારણે હવા સાથે પણ પ્રક્રિયા કરે છે, પાણી સાથે પણ પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે અને કેરોસીન સાથેની પ્રક્રિયા થતી નથી. માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે કે જેથી કરીને કોઈ નુકસાની થાય નહીં. એટલે કે તમારી પાસે એનો જવાબ ઓલરેડી લખેલો છે એટલે બીજી વાર લખાવવાની મારે કોઈ જરૂર છે નહીં. બસ એ જ ક્વેશ્ચનના આન્સરને તમે અહીંયા રિપીટ લખી શકો છો. ન લખવું હોય તો કાંઈ વાંધો નહીં, ઓલરેડી લખેલો તો છે જ થિયરીની અંદર. પણ એમાં સોડિયમ એક વિષય હતું, તમારે શબ્દ એડ કરવાનો છે સોડિયમ અને પોટેશિયમ, કેમ કે બંને એક જેટલી જ સક્રિય ધાતુ છે. ક્લિયર? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 6 ની અંદર 4 જ વૈજ્ઞાનિક કારણો હતા, જે કારણો પૂરા 7મા ક્વેશ્ચનની અંદર કીધેલું છે કે શું લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય?
કે જ્યારે એસિડની પ્રક્રિયા ધાતુ તત્વની એસિડ સાથેની પ્રક્રિયા સમજાવી ત્યારે મેં તમને આ વસ્તુ કીધેલી હતી કે લીંબુ છે એ એસિડિક પદાર્થ છે, એની અંદર સાઇટ્રિક એસિડ રહેલું છે અને આપણું જે એલ્યુમિનિયમ છે ધાતુ તત્વ છે કે ધાતુ તત્વ સાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુના ક્ષાર બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે, જેને પરિણામ સ્વરૂપે લીંબુ અને એલ્યુમિનિયમ વચ્ચે પ્રક્રિયા થવાને કારણે લીંબુનું અથાણું કોઈક નવા દ્રવ્યમાં ફેરવાઈ જશે જે ખાવા લાયક નથી. માટે એવું કહી શકાય કે લીંબુનું અથાણું બગડી જશે. એટલા માટેનો સંગ્રહ આપણે એલ્યુમિનિયમના પાત્રમાં કરતા નથી. એટલે કે એક ક્વેશ્ચન પણ ઓલરેડી આગળ લખાઈ ચૂક્યા છે, એને આપણે બીજી વાર લખવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 ની અંદર આપણને કીધેલું છે કે કોલમ A માં આપેલા પદાર્થોની કોલમ B માં આપેલા તેના ઉપયોગો સાથે યોગ્ય જોડી બનાવો. એટલે કે કોલમ A અને કોલમ B ને જોઈન્ટ કરવાની છે. આપણે શું કરશું કે જ્યારે ફેરબુકની અંદર આન્સર લખશું કે ક્યારેક પેપરમાં આવા જોડકાઓ પૂછે ને આન્સર લખવાનું થાય ત્યારે એને સ્કેલથી જોડવા બેસવાનું નથી, એ બહુ ખરાબ લાગશે. એટલે કે આપણે એક ટેવ કેવી પાડશું કે કોલમ એ આખી લખી દેવાની અને સામે સીધો એનો આન્સર જોડવા બેસવાને બદલે એનો આન્સર રીતે લખશું. દાખલા તરીકે અહીંયા સૌથી પહેલા એના આન્સર માટે હું કોલમ એ લખું છું. ફર્સ્ટ આપેલું છે આપણને સોનું, સેકન્ડ આપેલું છે આયન, ત્રીજું આપેલું છે એલ્યુમિનિયમ, ફોર્થ આપેલું છે કાર્બન, નેક્સ્ટ આપેલું છે કોપર અને લાસ્ટ આપેલું છે મર્ક્યુરી. બરાબર છે. આ રીતે કોલમે ઉતાર્યા બાદ હવે આપણે સામેનો આન્સર શું આવી શકે એ કોલમ 2 માંથી વિચારતા જઈશું. હવે જો કોલમ પહેલા આપણે સોના માટે વિચારીએ કે સોનું આમાંથી ક્યાં લાગુ પડી શકે એમ છે. ફર્સ્ટ કીધું છે થર્મોમીટર. હવે આપણે જાણીએ છીએ કે થર્મોમીટર ને સોના સાથે કોઈ લેવા દેવા છે નહીં, કારણ કે થર્મોમીટર તાવ માપવા માટે વપરાય છે અને એમાં સોનાનો કઈ જરૂર હોતી નથી. બીજું આપેલું છે વિદ્યુત તાર. હવે ઘરનું વાયરિંગ સોનાના તારથી કરીએ એટલું આપણને પરવડે એમ છે નહીં, કેમ કે મેં કદાચ કીધેલું કે સોનાના ભાવ આજે જે હું આ વિડિયો લઉં છું આજની તારીખ મુજબ સોનાના હાઈએસ્ટ ભાવ કદાચ સાંભળેલા છે 50,000 ને પાર કરી ગયેલું છે. એટલે એટલું મોંઘું સોનું તારમાં વપરાય એવું આપણને પરવડે એમ છે નહીં. ત્યારબાદ ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે કે સોનાના પાત્રો આપણે રાખી શકીએ એવા તો કોઈ રાજા મહારાજા છીએ નહીં. ત્યારબાદ આભૂષણો બનાવવામાં સોનું વાપરી શકાય. 100% આપણે સોનાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? આભૂષણો બનાવવા માટે જ. એટલે કે અહીંયા લખશું સોના સામે આભૂષણ, કે સોનાનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે યંત્ર. હવે યંત્રમાં સોનું કંઈ વપરાતું નથી અને બળતણ તરીકે પણ સોનાનો ઉપયોગ કરી શકાય નહીં. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ આયન એટલે કે લોખંડ. હવે લોખંડનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે થર્મોમીટરની અંદર લોખંડ વપરાય ના, કાચનું બનેલું હોય ને અંદર ધાતુ હોય છે, લોખંડ નથી હોતી. વિદ્યુત તાર બનાવવા માટે તો કે ના, આપણે લખેલું છે કે વિદ્યુત તાર બનાવવા માટે તાંબુ અથવા એલ્યુમિનિયમ વપરાય છે. ત્યારબાદ ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે લોખંડ વાપરી શકાય નહીં, કેમ કે લોખંડને કાટ લાગી જાય, ખાવાનું બગડી જાય. ત્યારબાદ આભૂષણો બનાવવા લોખંડના ઘરના તો છે ને સોનાના જ બનાવીએ છીએ. તો પછી વાત રહી યંત્ર અને બળતણની. હવે લોખંડ બળતણ તરીકે તો વપરાતું નથી, તો શેના માટે વપરાય છે? યંત્ર માટે, કે મશીનોના સ્પેર પાર્ટ છે એ લોખંડના બનાવવામાં આવે છે. ત્યારબાદ એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે અહીંયા જ ભણી ગયા છીએ શેના માટે? તો કે ખાદ્ય પદાર્થના સંગ્રહ કરવા માટે. ખાદ્ય પદાર્થ
કાર્બન શેમાં વપરાશે કે થર્મોમીટરમાં કાર્બન આવશે નહીં, વિદ્યુત તાર કાર્બનના બનાવી ન શકાય કેમ કે અધાતુ છે. ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવા માટે એલ્યુમિનિયમ આવી ગયું, આભૂષણો બનાવવા માટે સોનું આવી ગયું, યંત્ર બનાવવા માટે લોખંડ આવી ગયું, તો બચ્યું શું? બળતણ તરીકે. અને કાર્બનનું એક સ્વરૂપ કોલસો બળતણ તરીકે વપરાય છે, જેના વિશે આપણે અગાઉ અધાતુના ઉપયોગમાં ચર્ચા કરી ગયા છીએ. એટલે અહીંયા લખી શકાય કાર્બન છે એ બળતણ તરીકે વપરાય છે. ત્યારબાદ કોપર. કોપર એટલે તાંબુ. અને તાંબાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો જો બે જ વસ્તુ બચેલી છે, એક છે વિદ્યુત તાર અને બીજું છે થર્મોમીટર. હવે તાંબાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? વિદ્યુત બનાવવા માટે, સોરી વિદ્યુત વાહક તાર બનાવવા માટે. વિદ્યુત માટે તો ન બનાવી શકાય કે વિદ્યુત તાર બનાવવા માટે આપણે કોપર અથવા એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ. લાસ્ટ વધ્યું મર્ક્યુરી. એ મર્ક્યુરીનું જ બીજું નામ છે પારો, અને પારાનો ઉપયોગ આપણે થર્મોમીટરમાં કરીએ છીએ. કે તાવ માપવા માટેનું જે મીટર છે થર્મોમીટર, એમાં રેડ કલરનો જે પદાર્થ છે જેને આપણે પારા તરીકે ઓળખીએ છીએ, એ પારાનું નામ જ છે મર્ક્યુરી. એટલે કે આ રીતે કોનો ઉપયોગ ક્યાં થાય છે એની સામેનું આ રીતનું જોડકું તમને આપેલું છે. ક્લિયર? આટલું લખવાનું બાકી હોય, જરૂર લાગે તો વિડિયોને પોઝ કરી દો, લખી નાખો. ત્યારબાદ આપણે નેક્સ્ટ 3 ક્વેશ્ચન બાકી છે એની ચર્ચા કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. 9મા પ્રશ્નની વાત આપણે કરીએ. 9મો ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે નીચેના દરેક કિસ્સામાં શું થશે જ્યારે, એટલે કે તમને નીચેના બે કિસ્સાઓ આપેલા છે અને એ કિસ્સાઓની અંદર શું થશે એના વિશેની માહિતી તમારી પાસે માંગેલી છે. હવે એમાં ક્વેશ્ચન તમને આપેલો છે કે તાંબાની તકતી પર મંદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે તો. હવે તમને અહીંયા કેમિકલ પ્રોસેસ પૂછેલી છે કે તાંબાની તકતી. હવે તકતી એટલે શું? પહેલા તો તકતી શબ્દનો મીનિંગ આપણે કદાચ જાણતા નહીં હોઈએ. એટલે તકતીનો મીનિંગ એવો થશે કે કોઈ એક ધાતુની પ્લેટ, પણ એ કેવી કે આપણી ગોળ આકારની થાળી છે, એ થાળીના કાંઠા કાઢી નાખો અને જે ભાગ વચ્ચેનો ગોળાકાર ભાગ બચે છે એને તકતી તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા કીધું છે કે તાંબાની એક તકતી છે, એટલે કે તાંબાની એવી ડીશ છે કે જેના કાંઠા નથી એવી, એની ઉપર તમે જો મંદ સલ્ફ્યુરિક એસિડ રેડશો તો શું થશે? હવે તમારી જાણકારી માટે તાંબુ એ ધાતુ તત્વ છે. સલ્ફ્યુરિક એસિડ એટલે કે જનરલી તમે એવું વિચારશો કે તાંબુ
ધાતુ તત્વની એસિડ સાથેની પ્રક્રિયા થવાથી ધાતુના ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પણ અહીંયા કંઈક અલગ પ્રોસેસ બને છે ને બીજી વાત ઈ કે કોઈ પણ ધાતુ તત્વ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. જો કે જનરલી અહીંયા તો વાત સ્પેશિયલી કોપરની કરેલી છે, એટલે કે અન્ય ધાતુ કદાચ પ્રક્રિયા કરતી પણ હશે, પણ કોપર નામની ધાતુ તાંબુ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી જ નથી. એટલે જો બુકમાં પ્રશ્ન આપણને મંદથી પૂછાયેલો છે અને મંદથી જ આન્સર આપણે આપવાનો હોય, એમની કઈ મિસ્ટેક ન હોય, બુકની કઈ મિસ્ટેક ન હોય અને પ્રોપર શબ્દ એને વાપરેલો છે કે મંદ એસિડ સાથે, તો આપણો જવાબ આવશે પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા થતી નથી. અને કદાચ જો એમની કોઈ ભૂલ હોય, એમને મંદ શબ્દ નહોતો વાપરવાનો અને તાંબાની તકતીની એસિડ સાથેની જ પ્રોપર પ્રક્રિયા આપણને પૂછેલી હોય તો, એટલે કે સાંદ્ર એસિડની વાત કરેલી હોય તો જવાબ કંઈક અલગ આવશે. હવે એની પહેલા તમને કદાચ કહી દઉં કે મંદ એસિડ એટલે શું અને સાંદ્ર એસિડ એટલે શું. તો કે ઓરિજિનલ ફોર્મમાં જે એસિડ છે કે જેમાં પાણી બિલકુલ નથી, એને સાંદ્ર એસિડ કહેવામાં આવે છે. કે એક ટીપું પાણી એની અંદર છે નહીં, ઓરિજિનલ ફોર્મનો એસિડ છે ને સાંદ્ર એસિડ કહેવાય. અને એ એસિડની અંદર જો પાણી નાખીને એને ડાઈલ્યુટ બનાવેલું હોય તો એને કહેવાય છે મંદ એસિડ. દાખલા તરીકે આપણા ઘરની અંદર આજના જમાનામાં તો જો કે હાર્પિક વપરાય છે, પણ વોશરૂમ સાફ કરવા માટે આજથી અમુક સમય પહેલા ઘરમાં એસિડ વપરાતું. હવે એસિડથી જ્યારે વોશરૂમની સફાઈ થતી ત્યારે મમ્મી શું કરતા કે એક ટબની અંદર પાણી લઈ અને પછી એની અંદર એસિડ નાખતા, કે એસિડનો સીધો છંટકાવ આપણે ક્યાંય કરતા નહોતા. એટલે કે આ રીતે પાણી મિક્સિંગ એસિડ હોય એને મંદ એસિડ કહેવાય અને જે ઓરિજિનલ ફોર્મમાં એસિડ છે એને સાંદ્ર એસિડ કહેવાય. હવે કોપરની પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે થતી નથી, પણ જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે છે તો પ્રક્રિયા 100% થાય છે. અને એ પ્રક્રિયા ધાતુ તત્વની એસિડ સાથે પ્રક્રિયા હતી એના કરતાં કંઈક અલગ છે, અથવા તો કહી શકાય કે ધાતુ તત્વની એસિડ સાથેની પ્રક્રિયામાં આ પ્રક્રિયા એક અપવાદ રૂપ પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખાવું છું. તો સમીકરણ આવું આવશે: કોપર પ્લસ H2SO4 એટલે પ્રક્રિયા થઈને બની જશે CuSO4. જો કે આટલું તો એનામાં બનતું જ હતું કે જ્યારે આપણે ધાતુ તત્વની પ્રક્રિયા એસિડ સાથે કરતા હતા, સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા હતા, ત્યારે આટલું તો આપણને મળતું જ હતું. પણ અહીંયા પ્લસ જે હાઇડ્રોજન વાયુ મળતો હતો એના બદલે અહીંયા આપણને વાયુ મળે છે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. એટલે કે આ પ્રક્રિયાને ધાતુ તત્વની એસિડ સાથેની પ્રક્રિયામાં અપવાદરૂપ પ્રક્રિયા તરીકે ગણાવી શકાય છે. અને જે આપણે યાદ રાખવાનું છે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ અને જો કોપર લીધેલું હોય તો હાઇડ્રોજન વાયુ મુક્ત નહીં જ થાય અને પ્રક્રિયાનું સમીકરણ આવું મળશે. એટલે અહીંયા લખી શકાય કોપર પ્લસ સલ્ફ્યુરિક એસિડ અહીંયા CuSO4 મતલબ કોપર સલ્ફેટ, SO2 મતલબ સલ્ફર ડાયોક્સાઇડ અને H2O મતલબ પાણી. આ રીતની પ્રક્રિયા આપણને પ્રાપ્ત થશે. પણ જો શબ્દ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વાપરેલો હોય તો, મંદ વાપરેલો હોય તો પ્રક્રિયા થતી નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 ની અંદર જ આપણને એક સેકન્ડ ક્વેશ્ચન પૂછેલો છે અને એ ક્વેશ્ચન આપણને બહુ સારી રીતે આવડે છે. ક્વેશ્ચન શું પૂછેલો છે તો કે લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો તેમાં થતી પ્રક્રિયાઓના સમીકરણ
કોપર સલ્ફેટના દ્રાવણની અંદર લોખંડની ખીલીઓ નાખવાની છે તો શું થશે? અને એ જ પ્રક્રિયાને આપણે શબ્દશઃ લખવાની છે. એટલે કે સૌથી પહેલા આપણે એની પ્રક્રિયાનું સમીકરણ લખી નાખશું. એટલે આપણને એને શબ્દમાં લખતા ફાવે. તો અહીંયા લખશું પ્રક્રિયાનું સમીકરણ. શું કીધું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ મતલબ CuSO4. એમાં શું નાખ્યું? લોખંડની ખીલી. શું મળશે? હવે આનો જવાબ આપણે વિસ્થાપન પ્રક્રિયામાં બહુ સારી રીતે ભણી ગયા છીએ કે કોપર 9 માં વાળો છે અને લોખંડ 10 માં વાળો છે. એટલે શું કરશે? લોખંડ કોપરને ઉઠાડી મૂકશે, FeSO4 બનાવશે અને કોપર થઈ જશે રખડતું. એટલે કે આ રીતે અહીંયા મળશે આપણને કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ હતું, એમાં આપણે લોખંડની ખીલી ઉમેરી જેથી આપણને મળ્યું લોખંડનો સલ્ફેટ. લોખંડનો સલ્ફેટ અને કોપર જે છે એ છૂટું પડે છે. હવે આ પ્રક્રિયાને શબ્દોમાં લખવાની કીધી. હવે આને આપણે શબ્દોમાં શું લખશું? કે એવું લખી શકાય કે સૌપ્રથમ CuSO4 ના ભૂરા રંગના દ્રાવણમાં લોખંડની ખીલી ઉમેરતા દ્રાવણ લીલા રંગનું બને છે. જે લોખંડનો સલ્ફેટ છે. અને ખીલી પર લાલ ટપકા જોવા મળે છે. જે કોપરનું વિસ્થાપન સૂચવે છે. આવું તમે લખી શકો કે CuSO4 નું ભૂરા કલરનું દ્રાવણ હતું, લોખંડની ખીલી નાખવાથી ગ્રીન મળ્યું અને કોપર છૂટું પડ્યું. એટલે કે આ રીતે આખી પ્રક્રિયાનું સમીકરણ અને એને શબ્દોમાં દર્શાવવાનું કીધું છે કે એને આપણે આ રીતે શબ્દોમાં લખી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. દસમો ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુને કસનળીમાં લીધો. એટલે કે કોલસાનો ટુકડો હતો, એને સળગાવ્યો અને એમાંથી ધુમાડો નીકળ્યો. એ ધુમાડાને એને કસનળીની અંદર લીધો. હવે એમાંથી આપણને ક્વેશ્ચન પૂછેલા છે કે તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે. એ વાયુની પ્રકૃતિ મતલબ શું? પ્રકૃતિ શબ્દ જ્યારે કેમિસ્ટ્રીમાં પૂછે ત્યારે આપણી પાસે બે જ ઓપ્શન છે, એસિડિક કે બેઝિક. હવે એને એવું કીધું કે એને ઉત્પન્ન થયેલો વાયુ છે એ એસિડિક છે કે બેઝિક, એ નક્કી કરવું છે. એ શેના દ્વારા નક્કી કરી શકશે? કે એના માટે થઈને એને જે વાયુ મળેલું છે એનું દ્રાવણ બનાવવું પડશે અને દ્રાવણ બનાવીને લિટમસ ટેસ્ટ કરવાથી એને ખબર પડશે કે આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક. હવે સેકન્ડ ક્વેશ્ચન શું પૂછેલો છે? તો કે આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાના સમીકરણ શબ્દોમાં લખો. એટલે કે એના સમીકરણોને આપણે લખવાના છે. હવે સૌથી પહેલા આપણે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપીએ. ક્વેશ્ચન નંબર અ, એમાં આપણને પૂછેલું છે કે તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે. એટલે આપણે લખી શકીએ કે વાયુની પ્રકૃતિ જાણવા માટે વાયુની પ્રકૃતિ
થશે. અહીં એટલે કે આ કિસ્સાની અંદર કાર્બનના કિસ્સાની અંદર કાર્બન અધાતુ છે માટે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે એને શું કર્યું? કોલસાના ટુકડાને સળગાવ્યો. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વ ઓક્સિજનની ગેરહાજરીમાં સળગી શકતું નથી. એટલે કે કોલસો સળગે છે ત્યારે કોલસાની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે. એટલે કે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને અધાતુના ઓક્સાઇડ બનાવે છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. માટે અહીં ભૂરું લિટમસ પેપર, ભૂરું લિટમસ પત્ર લાલ બનશે જેથી વાયુ એસિડિક છે તેવું સાબિત થશે. એટલે ફરીથી સમજો શું કીધું છે કે પ્રકૃતિ જાણવા માટે થઈને સૌપ્રથમ કોઈ પણની વાત કરેલી હોય, પ્રકૃતિ જાણવી હોય તો એ દરેક વસ્તુનું પાણીમાં દ્રાવણ બનાવવું પડશે. દ્રાવણ બનાવ્યા બાદ લિટમસ ટેસ્ટ કરવાની. એ લિટમસ ટેસ્ટમાં શું તો કે લાલ અને ભૂરું બંને પેપર પોડવાના અને પછી પેપરના કલર ચેન્જીસ ઉપર આધાર થઈ શકે. એટલે કે પછી નક્કી થઈ શકશે કે એસિડિક છે કે બેઝિક. હવે અહીંયા આ કિસ્સામાં શું થશે તો કે ભૂરું લિટમસ પત્ર છે એ લાલ બનશે અને જે સૂચવે છે કે આ વાયુ કેવો છે? એસિડિક છે. બરાબર છે? હવે ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન પૂછેલો છે ને આપણે આન્સર આપીએ કે એમાં કીધું છે કે સમગ્ર પ્રક્રિયા એટલે કે આખી ઘટના જે કંઈ પણ બને છે એ પ્રક્રિયાનું સમીકરણ આપણે આપવાનું છે. ક્વેશ્ચન